તો મિત્રો હાલ છે ને ઘણા ટાઈમથી છે ને ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલે છે. તો હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડાક ફસાઈ ગયા છે. હવે થયું છે એમાં એવું કે અમેરિકાના એક શિપ યુએસ આર્મી શિપ જનરલ જોર્જને છે ને ડ્યુટીમાંથી રિલીઝ કરી દેવામાં છે. હવે કોઈ કારણસર કોઈ ભૂલ વગર જ આમને રિલીઝ કરવાનું. હવે એમનું કારણ શું છે કે એમાં થયું છે એમાં એવું કે ઈરાન દ્વારા અમેરિકાને છે ને F-35 ફાઇટર પ્લેન છે ને ઈરાનને પાડી દીધું છે, હિટ કરી દીધું છે. પણ પછી ખબર પડી કે છે ને F-15E હતું, જેની અંદર છે ને 2 પાયલટ હોય છે. એમાંથી એક પાયલટનું રિસ્ક યુએસ ગવર્મેન્ટ દ્વારા કરી લેવામાં આવ્યું છે. એક પાયલટ જે હાલ ગુમ છે અને ઈરાનની મીડિયા અને જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે ઈરાન ગવર્મેન્ટ દ્વારા કે જે કોઈ આ પાયલટને ગોતી આપશે તેમને ઇનામ પણ આપવામાં આવશે અને ઈરાનને ગવર્મેન્ટને સોંપી દેવામાં આવે. હવે જો અમેરિકાનો પાયલટ રેસ્ક્યુ નહીં આવે ને ઈરાન ગવર્મેન્ટ છે પહેલેથી અથવા એમને આવી જાય તો અમેરિકાની બદનામી થશે. અને એ બદનામી પહેલાં પણ એવું થયું છે કે 1997ની અંદર છે ને અમેરિકાના 2 પાયલોટને પકડી લેવામાં આવ્યા હતા ને ત્યાં તેની અમેરિકાની સરકાર પીડી છે, કેમ કે બદનામી થાય, એમને PR નીચે પડી જાય. તો અમેરિકા કોઈ એવા ડિસિઝન લઈ રહ્યું છે કે જે આર્મી શિપ એમાં એગ્રી નહીં હોય, એટલે એમને કદાચ આ ડ્યુટીમાંથી કાઢી નાખ્યા છે. અને હાલ છે ને સાઉદી અરેબિયામાં અમેરિકા દ્વારા છે ને અમેરિકાના એ સોલ્જર ત્યાં લડવા માટે જાય છે. પણ ઈરાન છે ને 30-40 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, કેમ કે ઈરાનને ખબર છે કે એક સમયે તો અમેરિકા આવશે જ, યુએસ અહીંયા આવશે જ લડવા માટે. તો ત્યાંના બધા સોલ્જરો પહેલેથી જ પ્રિપેર્ડ છે, રેડી છે. અને એ લોકો પાસે એવા સોલ્જરો છે ને ઈરાનના કે થર્મલ બ્લોકિંગ અને શૂટ ને એવા બધા હીટ સેન્સર મતલબ ટેકનોલોજી એ લોકો પાસે છે. એ લોકો પહેલેથી જ પ્રિપેર તૈયાર છે, એમ કે ખબર જ છે કે આ લોકો એકવાર લડવા આવવાના છે. તો કદાચ આ ડિસિઝનથી ત્યાંના જે શિપ છે જોર્જ આ એગ્રી નહીં હોય, એટલે કદાચ અમેરિકન ગવર્મેન્ટ દ્વારા એમને રિમૂવ કરવામાં આવે છે. પણ બની શકે કે 2-3 દિવસમાં નેક્સ્ટ દિવસમાં કંઈ મોટા ડિસિઝન લઈ શકે યુએસ ગવર્મેન્ટ ને એમના વિરોધમાં હોય. તો શું હોય કે તમને પણ 2-3 દિવસમાં કંઈક નવું થઈ શકશે એવું લાગે છે.